ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખુટવડા ગામે થોડા દિવસો પૂર્વે માલધારી યુવાન અને પોલીસ વચ્ચે થયેલી ઘટનાએ ભારે વિવાદ સર્જ્યો છે। પ્રાથમિક તબક્કે પોલીસે માલધારી યુવાન સામે ફરજમાં રૂકાવટ તથા જીવલેણ હુમલાનો ગુનો નોંધ્યો હતો। જો કે બાદમાં ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર ઘટનાની હકીકત વિપરીત હોવાનું સામે આવ્યું હતું। વિડીયો વાયરલ થયા બાદ આખરે મોટા ખુટવડાના પીએસઆઈ, અન્ય પોલીસ કર્મચારી તેમજ જીઆરડી જવાન સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે। પરંતુ પોલીસ અધિકારી અને કર્મચારીઓ સામે નોંધાયેલા ગુનામાં હળવી કલમો લગાડવામાં આવી હોવાનો આક્ષેપ થતાં માલધારી સમાજમાં ભારે રોષ ફેલાયો છે। માલધારી સમાજના આગેવાનોનું કહેવું છે કે પીડિત યુવાન પર થયેલો હુમલો જીવલેણ હતો, તેમ છતાં જવાબદાર પોલીસ કર્મચારીઓને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આ સંદર્ભમાં આજે પીડિત યુવાન સારવાર હેઠળ દાખલ હોસ્પિટલ ખાતે માલધારી સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ આક્રોશભેર એકત્ર થયા હતા। આગેવાનો અને કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં ઉમટી પડી પીડિત યુવાનના ખબર અંતર પૂછ્યા હતા તેમજ તેને ન્યાય અપાવવા હૈયાધારણા વ્યક્ત કરી હતી। સાથે સાથે ગુનેગાર પોલીસ અધિકારી અને કર્મચારીઓને યેનકેન પ્રકારે છાવરવામાં આવી રહ્યા હોવાનો ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો। આ સમગ્ર ઘટનાને લઈને હવે તટસ્થ તપાસ, કડક કલમોનો ઉમેરો અને પીડિત યુવાનને ન્યાય અપાવવાની માંગ વધુ તીવ્ર બની છે। વાગ્યું ક્યાં તો માથાના ભાગે વાગ્યું, માથામાં 15 ટાંકા છે તમારે આ દેખાડો। જસપાલની બાઇકની જરૂર છે મારે। ફૂલસર ઠાકર મંદિર રાઘુ ભગત। અમે અહીંયા લાલ દવાખાને ભાવેશભાઈ રાઘુભાઈ સોસલા જે ખુટવડા બનાવ બન્યો તે આ અંતરના ભાવથી અમારો સમાજ એકઠો થઈ અને એની ખબર અંતર પૂછવા આવ્યા છે। જે પૂરતો ન્યાય નથી મળ્યો એવું અમને અત્યારે દેખાય છે, તો એની માટે સમાજ અમે આગળ જે પ્રયત્ન કરી અને અમારો સમાજ એકઠો થઈ જે આગળ નિર્ણય લેવાનો છે તે અમે આવતા દિવસોમાં જે કાંઈ સમાજ કહે છે તે નિર્ણય લેશું। અત્યારે અમારી સાથે સંતો મંતો, અમારા સમાજના દરેક આગેવાનો અને અન્ય સમાજ પણ અમારી સાથે આમાં જોડાયેલ છે, તે બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। બોલો દ્વારકાધીશ। આગામી દિવસમાં કોઈ કાર્યક્રમ છે આપનો? આગળનો કાર્યક્રમ જે સમાજ નિર્ણય કરશે અને આગેવાનો જે કાર્યક્રમની રૂપરેખા કરશે એ પ્રમાણે અમે આગળ વધશું।